HbA1c એટલે ગ્લાયકેટેડ હિમોગ્લોબિન. આ રિપોર્ટ તમારા પાછળના 3 મહિનાના બ્લડ શુગરની એવરેજ બતાવે છે. જ્યારે બીજા જે રિપોર્ટ છે જેમ કે ફાસ્ટિંગ બ્લડ શુગર, PP2BS, RBS, આ બધા તમારા એ દિવસની એકચ્યુઅલી એ સમયના બ્લડ શુગર કેટલું છે એ બતાવે છે. અને એટલા માટે જ ડાયાબિટીસના નિદાન માટે HbA1cને વધુ સ્પેસિફિક અને રિલાયબલ ગણવામાં આવે છે. ગ્લુકોઝ એક પ્રકારની શુગર છે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને મળે છે. કોષ એટલે કે સેલ દ્વારા એ ગ્લુકોઝનું રૂપાંતર ઉર્જા એનર્જીમાં થાય છે અને એના માટે જરૂર પડે છે ઇન્સ્યુલિનની. હવે થાય છે શું કે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોમાં ઇન્સ્યુલિન ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થતું નથી, અથવા જો ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં થતું હોય તો કોષ એ ઇન્સ્યુલિનનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં સરખી રીતે કરી શકતો નથી. એક પ્રકારનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થઈ જાય છે. સરવાળે થાય છે શું કે એ ગ્લુકોઝ બ્લડની અંદર જ ફર્યા કરે છે, કોષની અંદર જઈ નથી શકતું. ત્યારબાદ એ રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિન કે જે પ્રોટીન છે એની સાથે જોડાઈ જાય છે. હવે ગ્લુકોઝ જે હિમોગ્લોબિન સાથે જોડાઈને જે સંયોજન બનાવે છે એને કહેવાય છે ગ્લાયકેટેડ હિમોગ્લોબિન. અને HbA1c રિપોર્ટની અંદર ગ્લાયકેટેડ હિમોગ્લોબિનનું પ્રમાણ પર્સન્ટેજ કેટલા છે એ જ ગણવામાં આવે છે. જેટલા વધુ પ્રમાણમાં ગ્લાયકેટેડ હિમોગ્લોબિન એટલા વધુ પ્રમાણમાં તમારું બ્લડ શુગર. થોડું ડિટેલમાં સમજીએ HbA1c વિશે. હવે તમને એમ થાય કે આમાં તમે 3 મહિનાની એવરેજ કઈ રીતે નક્કી કરી? તો એના પાછળનો સિદ્ધાંત એવો છે કે RBC એટલે રક્તકણોનું આયુષ્ય જ 3 મહિનાનું હોય છે. અને એકવાર ગ્લુકોઝ હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય એટલે જ્યાં સુધી હિમોગ્લોબિન કે રક્તકણો જીવિત હશે ત્યાં સુધીની સાથે જોડાયેલો જ રહેશે. તો એવું તારણ કાઢી શકાય કે HbA1c રિપોર્ટ છે એ 3 મહિના પછીનું હોય જ ના શકે. એ 3 મહિના પહેલાંની એવરેજ હોવી જોઈએ. હવે HbA1c પરથી નક્કી કેમ કરશું કે તમને ડાયાબિટીસ છે કે નહીં? તો જો તમારું HbA1c રિપોર્ટ 5.7 કરતાં ઓછું આવે, મતલબ કે તમને ડાયાબિટીસ નથી, યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ડાયાબિટીસ અને તમે જે પણ ખાવ એ બધું જ ખાઈ શકો છો. પણ જો તમારો રિપોર્ટ 5.7 થી 6.4 વચ્ચે આવે છે તો એનો મતલબ એમ થાય કે તમે પ્રી ડાયાબિટીક છો. આવનારા સમયમાં તમને ડાયાબિટીસ આવવાની શક્યતાઓ વધુ છે. તમારે અત્યારથી જ બધી જ પ્રિકોશન રાખવી જોઈએ. અને જો તમારું HbA1c 6.5 કરતાં વધુ હોય તો 100% તમને ડાયાબિટીસ છે, યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. અને જેટલી પણ ડાયાબિટીસની પ્રિકોશન છે એ ફરજિયાતપણે રાખવી જ જોઈએ. હવે પ્રશ્ન એમ થાય કે ડાયાબિટીસના નિદાન માટે 6.5નો કટ ઓફ જ કેમ નક્કી કરવામાં આવ્યો? એટલા માટે કે દુનિયાભરમાં ડાયાબિટીસ પર સ્ટડી કરવામાં આવ્યું અને જોવામાં આવ્યું કે જ્યારે HbA1c 6.5 કરતાં વધ્યું છે ત્યારે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન એટલે કે આંખના પ્રોબ્લેમ, કિડનીના પ્રોબ્લેમની શરૂઆત થાય છે. અને એટલા માટે જે પોઈન્ટથી ડાયાબિટીસના કોમ્પ્લિકેશનની શરૂઆત થાય છે એ પોઈન્ટથી અમે ડાયાબિટીસનું નિદાન કરીએ છીએ અને એ છે 6.5. હવે વાત કરીએ મર્યાદાની, તો અમુક કેસીસમાં આ રિપોર્ટ ફોલ્સ હાઈ કે ફોલ્સ લો આવી શકે છે. જેમ કે કોઈ વ્યક્તિમાં RBCનું લાઈફ સ્પાન વધારે હોય તો સીધી વાત છે કે જો RBC વધારે લાંબા સમય સુધી જીવિત રહેશે તો ગ્લુકોઝ પણ એની સાથે લાંબા સમય સુધી જોડાયેલો રહેશે અને HbA1c હાઈ આવશે. એમ અમુક બીમારીઓમાં ફોલ્સ હાઈ આવી શકે છે. જેમ કે કોઈ વ્યક્તિને હિમોલાઇટિક એનિમિયા હોય, કોઈને B12 વિટામિન B12ની ઉણપ હોય, કોઈનું ઓપરેશન કરીને સ્પ્લીન એટલે કે બરોળ કાઢી નાખવામાં આવ્યું હોય, કોઈ લાંબા સમયથી રેગ્યુલર બેઝિસ ઉપર આલ્કોહોલ લેતો અથવા ક્રોનિક ઓપિએટ્સનો કોઈ યુઝ કરતો હોય તો આવા કેસીસમાં ફોલ્સ હાઈ પણ આવી શકે છે. એવી રીતે કેટલાક કેસીસમાં ફોલ્સ લો પણ આવી શકે છે. જેમ કે કોઈ વ્યક્તિને RBC જલ્દી તૂટતા હોય, કોઈને એક્યુટ કે ક્રોનિક બ્લડ લોસ એટલે કોઈ એક્સિડન્ટમાં બ્લડ લોસ થયો છે કે પછી લાંબા સમયથી કોઈ ઇન્ટરનલ બ્લીડિંગ થયું છે, કોઈને ક્રોનિક લીવર ડિઝીઝ છે કે પછી કોઈ હાઈ ડોઝ એસ્પિરિન એટલે કે લોહી પાતળું કરવાની જેને લાંબા સમયથી દવાઓ ચાલુ છે, કોઈની હિમોલાઇટિક એનિમિયા, આવા કેસીસમાં ફોલ્સ લો પણ આવી શકે છે. તો આવું કંઈક બેઝિક્સ છે HbA1c રિપોર્ટ વિશે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને આવા જ મેડિકલ રિલેટેડ વિડીયોઝને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.